છે કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ના થાય, પરંતુ આણંદમાં ઉલટી ગંગા વહી છે, જેમાં આણંદ શહેરમાં વંઠી ગયેલા પુત્રથી કંટાળીને માતા પિતાએ સગા દીકરા પર લાકડાના દસ્તાના ઘા ઝીંકી તેમજ ગળે ટૂંકો દઈ કરપીણ હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે માતા પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. સંતાનને કાંટો વાગે પણ માવતરને અસહ્ય પીડા થતી હોય છે, ત્યારે વૃદ્ધ માતા પિતાએ શા માટે પોતાના સગા દીકરાની હત્યા કરવી પડી અને કેવું કાળજું કઠણ કરીને માતા પિતાએ ભેગા મળીને પુત્રનું ઢીમ ઢાળી દીધું, આવું જોઈએ એક અહેવાલમાં. ઉમરેઠના ભાલેજ ગામના મૂળ રહીશ અને હાલમાં આણંદના ભાલેજ રોડ પર ઉમરીનગરમાં રહેતા અબ્દુલ અશા રહેમાન અશા દિવાનના 3 સંતાનો છે, જેમાં બંને દીકરા અને એક દીકરી, ત્રણેયના લગ્ન કરી દીધા છે. પરંતુ મોટો દીકરો 37 વર્ષનો યાસીન નશા ઉર્ફે ગબલો આડા રવાડે ચઢી ગયો હતો અને વર્ષ 2017માં આણંદમાં થયેલી 48 લાખની લૂંટ કેસમાં પણ તે પકડાયો હતો અને જામીન પર છૂટ્યા બાદ તે કોઈ કામ ધંધો કરતો ન હતો અને ઘરમાં અવારનવાર ઝઘડાઓ કરતો હતો, જેથી યાસીન નશાની પત્ની, જેની સાથે તેણે પ્રેમ લગ્ન કર્યા હતા, તે પણ પોતાની નાની દીકરીને મૂકી પિયરમાં ચાલી ગઈ હતી અને જ્યારે નાનો ભાઈ મોહસિન પણ પોતાના પરિવાર સાથે અલગ રહેવા ચાલ્યો ગયો અને યાસીનની આ એક દીકરીને મોહસિન પોતાની સાથે રાખીને પાળતો હતો, પરંતુ યાસીન ઉર્ફે ગબલો સુધારવાનું નામ લેતો જ નહોતો અને અવારનવાર પોતાના પિતા પાસે પૈસાની માંગણી કરી અને ઝઘડાઓ કરતો હતો. બંગાળની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અબ્દુલ અશા દિવાન પોતાના દીકરા યાસીન દ્વારા કરતા રોજના ઝઘડાથી કંટાળી ગયા હતા અને તેઓ યાસીનને કામ ધંધો કરવા અને લડાઈ ઝઘડો નહીં કરવા માટે સમજાવતા હતા. ત્યારે ગત ગુરુવારને રાત્રે પણ યાસીને પોતાના પિતા અબ્દુલ અશા પાસે 2000 રૂપિયાની માંગણી કરી અને ઝઘડો કર્યો હતો અને પોતાની માતા બિસ્મિલ્લાને છરી લઈ મારવા ફરી વળ્યો હતો. ત્યારે બૂમાબૂમ થતા આસપાસના લોકોએ વચ્ચે પડી અને આ મામલો થાળે પાડ્યો હતો. તારીખ 19/9/2025ના રોજ આણંદના ઉમરીનગર ખાતે રહેતા મોહસિન શાહ અબ્દુલ્લા દિવાને પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગા ભાઈ યાસીન શાહ અબ્દુલ શાહ દિવાન પોતાના મમ્મી પપ્પા સાથે ઉમરીનગર ખાતે જ રહેતા હતા, પરંતુ આ પોતાનો પુત્ર પોતાના માતા પિતાને અવારનવાર મારઝૂડ કરતો, ઘરકંકાસ કરતો, તેની જોડે લડાઈ ઝઘડો કરતો હતો અને વારંવાર એની આ હરકતોથી પરેશાન થઈ આ યાસીન શાહના મમ્મી પપ્પાએ તારીખ 19/9/2025ના રોજ સવારના 10 વાગે પોતાના જ ઘરમાં પોતાના દીકરા સાથે લડાઈ ઝઘડો થતા બંને માતા પિતાએ લાકડાનું પાટિયું થી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી યાસીન શાહના ગળે દોરીથી ટૂંપો કરી તેનું મર્ડર કરેલ હોવાની ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીડી ઝાલા સાહેબે પોતે તપાસ હાથ ધરેલ અને આ ગુનામાં પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ મરણ જનાર યાસીન શાહના સગા માતા પિતા અબ્દુલ્લા શાહ રહેમ શાહ દિવાન તથા બિસ્મિલ્લા બાનો અબ્દુલ્લા દિવાન બંનેની ધરપકડ કરવામાં આવેલી છે. તેમજ આ બંને પાસેથી ગુનાના કામે વાપરેલ લાકડાનું પાટિયું તથા ગળે ટૂંપો જે કરેલો હતો તે દોરી તપાસના કામે કબજે કરવામાં આવેલ છે. સર, આ હત્યા કરવાનું કારણ શું? માતા પિતાને એવું શું ત્રાસ હતો? આ યાસીન શાહ કોઈ પણ કામ ધંધો કરતો ન હતો. આ અગાઉ 2017ના વર્ષમાં આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટના પણ ગુનામાં સંડોવાયેલો હતો, એટલે ક્રિમિનલ ઇતિહાસ ધરાવતો હતો, પરંતુ અને કોઈ કામ ધંધો ન કરતો, જેથી તેના માતા પિતા અવારનવાર તેને ટોકતા હતા, જેનાથી નારાજ થઈ અને યાસીન શાહ પોતાના સગા મા બાપની સાથે પણ લડાઈ ઝઘડો કરી એમની સાથે મારકૂટ કરતો હોવાની પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે. અને રોજબરોજના આ ત્રાસના કારણે જ માતા પિતાએ આ એક્શન લીધેલો અને આ પ્રમાણે તેના પોતાના સગા દીકરાનું મર્ડર કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. હત્યા કર્યા બાદ એના માતા પિતા લાશની પાસે કલાકો સુધી બેસી રહ્યા હતા, એ કઈ વિગતો છે? ના, આવી કોઈ પણ હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ નથી. જેવું જ આ મર્ડરનો બનાવ બનેલો, જેથી તાત્કાલિક પોલીસને જાણ કરતા આણંદ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલી હતી અને ઇમિડિયેટ ડેડ બોડીને ત્યાંથી પીએમ માટે ખસેડી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી.